ગુજરાતની અંદર શિક્ષણની બાબતની અંદર જે ગુજરાતની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ અત્યારે જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે વારંવાર શિક્ષણની અંદર ગુજરાત અધોગતિ તરફ જઈ રહ્યું છે. હવે ખાસ કરીને અત્યારે એક પરખ નામનો 2024નો સર્વેક્ષણ આવ્યો છે અને આ સર્વેક્ષણની અંદર ચોંકાવનારો ખુલાસો થયો છે. આ સર્વેક્ષણના તારણો હેઠળ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ટોપ 10 રાજ્યોની અંદર ગુજરાતનો સમાવેશ થઈ શક્યો નથી. ટોપ 10 રાજ્યોમાં તો નથી થયો, પરંતુ તેનાથી વિપરીત જે સૌથી ઓછું એટલે કે લો પરફોર્મિંગ કરે છે એવા રાજ્યોની અંદર છેલ્લા 10 રાજ્યોમાં નીચલા ક્રમે ગુજરાતનો સમાવેશ થયો છે. અને આના કારણે આપણે જે અલગ અલગ વસ્તુઓ પહેલા વિધાનસભાની અંદર કોંગ્રેસે જે પ્રશ્નો પૂછેલા હતા એના માધ્યમથી બહાર આવી હતી કે 2022ની અંદર એક શિક્ષકોથી ચાલતી શાળાઓ હતી 700, 2024માં એ 1400 થઈ ગઈ. 32,000થી વધારે શિક્ષકોની ઘટ છે. સરકારે વીઆઈપી કલ્ચરની અંદર એક પ્રકારનું જ્યારે ગાંધીનગરની અંદર એસી કેબિનમાં બેસીને વિદ્યા સમીક્ષા કેન્દ્ર બનાવ્યું છે જે 5 સ્ટાર જેવું છે, પરંતુ એ સમીક્ષા કેન્દ્રના કરોડોના ખર્ચા પછી પણ ધોરણ 2 નો વિદ્યાર્થી ભાષા બરોબર વાંચી શકતો નથી, ધોરણ 4 નો વિદ્યાર્થી ગણિત ગણી શકતો નથી અને સમગ્ર દેશના જે એક પેરામીટર છે એનાથી પણ નીચે ગુજરાતના વિદ્યાર્થીઓની હાલત છે. અને એનું કારણ એ છે કે ગુજરાતના શિક્ષકોને વારંવાર એવા પ્રકારના કામગીરી સોંપવામાં આવે છે કે જે કામગીરી બીએલઓની કામગીરી હોય, ચૂંટણીની કામગીરી હોય, અન્ય વેબસાઇટની કામગીરી હોય, એન્ટ્રીની કામગીરી હોય, પ્રવેશોત્સવની કામગીરી હોય જેની અંદર એમને બજેટ નથી આપવાનું, આવી બધી અધિકારિક કામગીરીની સાથે સાથે તીડ ભગાડવા માટે પણ ગુજરાતના શિક્ષકો જાય છે. જ્યારે ખેતરોની અંદર તીડ આવે છે ત્યારે ગુજરાતના શિક્ષકો કોરોનાની અંદર સ્મશાનમાં લાશો ગણવા માટે પણ મોકલવામાં આવે છે. ગુજરાતના શિક્ષકોને લગ્નની અંદર થાળીઓ ગણવા પણ મોકલવામાં આવે છે. પરંતુ છેલ્લા